અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડનો રેલો કડી વાયા સુરેન્દ્રનગર સુધી પહોંચ્યો। મૂળ સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના બજાણા ગામના અને હાલમાં કડીના વિનાયકપુરમાં રહેતા ગણપતભાઈ વાણંદની બાયપાસ સર્જરી બાદ રહસ્યમય મોત થતા પરિવારે હોસ્પિટલના તબીબો અને સંચાલકો પર આરોપ લગાવ્યા અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી। સાથે જ આરોગ્ય વિભાગ ઉલટ તપાસ કરે તો ખ્યાતિ હોસ્પિટલના હજુ અનેક કાંડ બહાર આવે તેવો મૃતકના પરિવારે આરોપ લગાવ્યો। એમને કીધું એમના કન્યાને કે અમને એન્જિયોગ્રાફી કરવી અને પછી એમને સ્ટેન્ડ મૂકવું પડશે અને તમારે આમાં કંઈ ખર્ચો થશે નહીં, મહાકાળમાં બધો જ ખર્ચો અમે પૂરો કરશો, તમારે અહીંયા રૂપિયો આપવાનો થતો નથી એમ કરી આ એન્જિયોગ્રાફી કર્યું અને અહીંયા દાખલ કર્યા। પછી એમની તબિયત ખૂબ વધારે પડતી લથડી ગઈ એટલે આઈસીયુમાં રાખ્યા પછી વધારે તબિયત લથડતી ગઈ। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને લઈને પોલીસ હોસ્પિટલ પહોંચી, જ્યાં ઓપરેશન થિયેટર અને ઓફિસમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું। જો કે આ દરમિયાન ડોક્ટર પ્રશાંતના ચહેરા પર થોડો પણ પસ્તાવો ન દેખાયો। ખ્યાતિ હોસ્પિટલમાં દરરોજના 7 થી 8 ઓપરેશન થતા હોવાનો આરોપ છે, તો બીજી તરફ ખ્યાતિ હોસ્પિટલના તાર મહેસાણાની કડીની ભાગ્યોદય હોસ્પિટલ સુધી જોડાયેલા હોવાનું ખુલ્યું। ડોક્ટર પ્રશાંત વજીરાણી દર મંગળવારે ભાગ્યોદય હોસ્પિટલમાં વિઝિટ અને કેમ્પ કરતા અને અહીં પણ 2.5 વર્ષમાં 2700 એન્જિયોગ્રાફી અને 11 એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી અને કેટલાક દર્દીઓના મોત થયાનો આરોપ પણ લાગી રહ્યો છે। જો કે આ મુદ્દે હોસ્પિટલના મેનેજમેન્ટે કંઈ પણ કહેવાનું ટાળ્યું।